તો મંત્રીમંડળ વિસ્તરણ અંગે મોટા સમાચાર। ગાંધીનગરમાં આજે વિધાનસભા પક્ષની બેઠક મળશે। નવા મંત્રીમંડળ માટેના નામોને અંતિમ મંજૂરી આપવામાં આવશે। અમિત શાહ, જેપી નડ્ડા, સુનિલ બંસલ, વિનોદ તાવડે આવશે ગુજરાત। રાજ્યપાલ આજે રાત્રે ગાંધીનગર પરત ફરશે। તો કેટલાક મંત્રીઓના આજે રાજીનામા લેવાશે તેવી પણ મહત્વની માહિતી સૂત્રો દ્વારા સામે આવી રહી છે। નવા મંત્રીઓને શપથ માટે સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે। આજે મોડી રાત સુધી આ પ્રક્રિયા ચાલી શકે છે, એટલે કહી શકાય મહત્વનો દિવસ। આવતીકાલે શપથવિધિ બાદ મળી શકે છે બેઠક। તો ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આજે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, મંત્રીમંડળ વિસ્તરણને લઈને મોટી ખબર સામે આવી રહી છે। કોંગ્રેસથી આવેલાઓ માટે પણ મોટા સમાચાર। કોંગ્રેસથી ભાજપમાં આવેલાને હજુ જોવી પડશે રાહ। 4 એમએલએ પૈકી 1 એમએલએને મળી શકે છે સ્થાન। સિનિયોરિટી પ્રમાણે મોઢવાડિયાને સ્થાન મળી શકે તેવી માહિતી સામે આવી રહી છે। તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કે કોના નામ પર મોહર લાગશે, કોને મળશે સ્થાન। કહેવામાં તો એ પણ આવી રહ્યું છે કે સિનિયોરિટી પ્રમાણે મોઢવાડિયાને સ્થાન મળી શકે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે। તો મંત્રીમંડળ વિસ્તરણ અંગે મોટી ખબર। કોંગ્રેસથી આવેલા માટે મોટા સમાચાર છે। કોંગ્રેસથી ભાજપમાં આવેલાને હજુ રાહ જોવી પડે તેવા એંધાણ લાગી રહ્યા છે। 4 એમએલએ પૈકી 1 એમએલએને સ્થાન મળશે, તે પણ સિનિયોરિટી પ્રમાણે સ્થાન મળશે તેવું પણ હાલ કહેવામાં આવી રહ્યું છે। સૂત્રો દ્વારા જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે સિનિયોરિટી પ્રમાણે મોઢવાડિયાને સ્થાન મળી શકે છે। તો મંત્રીમંડળ વિસ્તરણ અંગે સૌથી મોટા સમાચાર। મંત્રીમંડળ અંગે ન્યૂઝ 18 પર સુપર એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે। નવા મંત્રીમંડળમાં ડેપ્યુટી મુખ્યમંત્રીની શક્યતા પ્રબળ। સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાંથી બની શકે છે ડેપ્યુટી સીએમ। દાદા સરકારને વધુ મજબૂત કરવાનો પ્રયાસ। આવી ફોર્મ્યુલા મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ પહેલા અપનાવવામાં આવી હતી અને હવે આ જ ફોર્મ્યુલા ગુજરાતમાં પણ જોવા મળે તો નવાઈ નહીં। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે પ્રકારથી નવા મંત્રીમંડળમાં ડેપ્યુટી મુખ્યમંત્રીની શક્યતા પ્રબળ છે। તો નવા મંત્રીમંડળ અંગે સૌથી મોટા સમાચાર। દાદા સરકારનું મંત્રીમંડળ પૂર્ણ હશે। સીએમ સહિત 23 થી 25 સભ્યોનું મંત્રીમંડળ હશે। 75% મંત્રીઓ કપાઈ શકે છે। કેટલાક મંત્રીઓને મળી શકે છે પ્રમોશન તેવી પણ માહિતી સામે આવી રહી છે। હર્ષ સંઘવીને મળી શકે છે પ્રમોશન તેવી પણ મહત્વની જાણકારી સામે આવી રહી છે। તો નવા મંત્રીમંડળ અંગે સૌથી મોટા સમાચાર જે પ્રકારથી પ્રાપ્ત થઈ રહ્યા છે, દાદા સરકારનું આ મંત્રીમંડળ પૂર્ણ હશે તેવી શક્યતા। તો નવા મંત્રીમંડળ અંગે એક બાદ એક જે સમાચાર સામે આવી રહ્યા છે, દાદા સરકારનું મંત્રીમંડળ પૂર્ણ હશે। પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ન્યૂઝરૂમથી પ્રણવ જોડાયા છે। પ્રણવ, એક બાદ એક જે મહત્વની જાણકારીઓ સામે આવી રહી છે, સૌથી પહેલા તો વાત કરીએ મંત્રીમંડળ જે પ્રકારથી પૂર્ણ હશે, કોના પ્રમોશન આવી શકે છે તેને લઈને જાણકારી। પ્રણવ, ચોક્કસ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી આવી રહી છે, કારણ કે જે રીતે અટકળો ચાલી રહી હતી કે દાદા સરકારનું મંત્રીમંડળ કેવું હશે, આ મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કયા જે નેતા છે, વર્તમાન જે મંત્રીઓ છે તેના કેના પત્તા કપાશે, પરંતુ તમામ ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું છે અને ન્યૂઝ 18 એક્સક્લુઝિવ માહિતી આપણા દર્શકો સુધી પહોંચાડી રહી છે, કારણ કે મંત્રીમંડળની એક અપડેટ છે ન્યૂઝ 18 આપણા દર્શકોને અહીં આપી રહી છે। ખાસ કરીને જે રીતે દાદા સરકારનું જે નવું મંત્રીમંડળ રહેવાનું છે તે મંત્રીમંડળ કહી શકાય કે પૂર્ણ મંત્રીમંડળ રહેશે। જે રીતે હાલ જે મંત્રીમંડળ છે તેમાં માત્ર 15 થી જે 16 છે એ સીએમ સહિત જે મંત્રીઓ છે, પરંતુ હવેનું જે મંત્રીમંડળ રહેશે તે પૂર્ણ રીતે મંત્રીમંડળ જે માનવામાં આવી રહ્યું છે, જે મંત્રીમંડળ છે એ 23 થી 25 જેટલા જે કહી શકાય કે મંત્રીઓ આ નવા મંત્રીમંડળમાં હશે ને, કે તેના જ કારણે જે દાદા સરકાર છે, ભૂપેન્દ્ર પટેલ છે, તેની જે કહી શકાય કે તેનું જે મંત્રીમંડળ છે તે વધુ મજબૂત છે તે અહીં જોવા મળશે, કારણ કે અનેક ફેક્ટરો અહીં કામ કરી રહ્યા છે। જે રીતે 2022માં જે ભારતીય જનતા પાર્ટીના પરિણામ આવ્યા ત્યારબાદ પણ અનેક જે ધારાસભ્યો છે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, અને હાલ જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું જે બળ છે વિધાનસભાની અંદર એ સંપૂર્ણ કહી શકાય કે 160થી પણ વધુ જે ધારાસભ્યો છે તે હાલ ભારતીય જનતા પાર્ટીના છે। તેથી તમામ જે ધારાસભ્યો છે, તમામ જે વિસ્તારો છે, તમામ જે જ્ઞાતીય સમીકરણો છે, સામાજિક સમીકરણો છે, તેને આધારે આ જે નવું મંત્રીમંડળ છે તે અહીં બનવા જઈ રહ્યું છે અને તેની અંદર એ કહી શકાય
શકાય કે જે ન્યૂઝ ચેનલ પાસે એક્સક્લુઝિવ માહિતી જે હાલ અહીં મળી રહી છે તેની અંદર 23 થી 25 જેટલા આ મંત્રીઓ આ મંત્રીમંડળમાં તેઓનું સ્થાન હશે અને આવતીકાલે મહાત્મા મંદિર ખાતે આ તમામ જે શપથ સમારોહ છે તે યોજાશે અને તેની અંદર પણ એ પણ કહી શકાય કે આ જે મંત્રીમંડળનો સમારોહ છે તેની અંદર શપથવિધિ સમારોહની અંદર દેશના જે ગૃહમંત્રી અમિત શાહ છે, ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને સાથે મંત્રી છે જેપી નડ્ડા, એ તમામ જે દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના અહીં ઉપસ્થિત રહેવાના છે. તો સાથે જ એ પણ કહી શકાય કે અહીં જે નવી ફોર્મ્યુલા છે તે ભારતીય જનતા પાર્ટી નવી ફોર્મ્યુલા છે આ વખતે અહીં લાવી રહી છે. જી બિલકુલ પ્રણવ, એક ચર્ચાએ જે જોર પકડ્યું છે કે નવા મંત્રીમંડળમાં ડેપ્યુટી મુખ્યમંત્રીની શક્યતા ખાસ કરીને પ્રબળ છે અને તેમાં પણ સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાંથી તે મળી શકે તેવી ચર્ચાઓ હાલ થઈ રહી છે. તેને લઈને શું અપડેટ છે આપની પાસે પ્રણવ? જી ચોક્કસ, કારણ કે અત્યાર સુધી જે ફોર્મ્યુલા હતી જે રીતે 2022 બાદ માત્ર સીએમ સહિત 16નું જે મંત્રીમંડળ હતું તેની અંદર ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા ન હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક નવી થિયરી અને એક નવી પદ્ધતિ લાવી રહી છે. મહારાષ્ટ્રમાં આપ જોઈ શકો છો, બિહાર જોઈ શકાય છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક કહી શકાય કે સંપૂર્ણ બહુમતી છે, ક્યાંક ગઠબંધન સાથેનું જે કહી શકાય ભારતીય જનતા પાર્ટી છે તે તમામ સ્ટેટની અંદર ભારતીય જનતા પાર્ટી જે પોતાનો વ્યાપ વધારી રહી છે તેના કારણે જે સીએમ સાથે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પણ હવે લાવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આ ફોર્મ્યુલા છે તે અપનાવવામાં આવશે અને જે ન્યૂઝલેન્ડને એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે જે તેની અંદર કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ તો યથાવત છે, તો સાથે જ તેની જે નવી ટીમ જે રોકવા માંગીશ. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી 3 વાગે મંત્રીમંડળની બેઠક મળશે. મહત્વપૂર્ણ સમાચાર, સીએમએ બોલાવી છે મંત્રીમંડળની બેઠક અને આ બેઠકને લઈને સૌ કોઈની નજર આ બેઠક પર છે, કારણ કે હાલના તમામ મંત્રીઓના એક બાદ એક રાજીનામા છે તેની પ્રોસિજર થશે. ગાંધીનગરમાં 3 વાગે મંત્રીમંડળની બેઠક મળવા જઈ રહી છે. તો સીએમએ મંત્રીમંડળની આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે જેના પર સૌ કોઈની નજર રહેશે. હાલના તમામ મંત્રીઓ છે તેઓના એક સાથે રાજીનામા લેવાશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો સીએમ સિવાયના તમામ મંત્રી રાજીનામા આપશે. તો ગીતા જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ગીતા, મહત્વપૂર્ણ સમાચાર, 3 વાગે જે પ્રકારથી બેઠક મળવા જઈ રહી છે અને જે મંત્રીઓ છે તેમના રાજીનામા પણ લેવામાં આવશે. શું અપડેટ ગીતા? જી, સીએમના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળશે મંત્રીમંડળની અને મંત્રીમંડળમાં સીએમ તમામ જે મંત્રીઓ છે તેમને રાજીનામા લઈ લેશે, એટલે એકલા સીએમ યથાવત રહેશે અને બાકીના તમામ મંત્રીઓ છે તે આજે બપોર બાદ મળનારી બેઠકમાં રાજીનામા સુપ્રત કરશે. જી, હાલ કેવી હલચલ જોવા મળી રહી છે? જે પ્રકારથી રાજકીય સમીકરણને લઈને પણ ઘણી બધી વાત થઈ રહી છે. આજનો દિવસ ખૂબ જ મહત્વનો જે પ્રકારથી ગીતા બની રહે છે. જી, હાલ અમે એમએલએ ક્વાર્ટર્સમાં ઉપસ્થિત છીએ. કેટલાક નેતાઓ સર્કિટ હાઉસમાં અને કેટલાક ધારાસભ્યો એમએલએ ક્વાર્ટર્સમાં રોકાયા છે. કેટલાય ધારાસભ્યો એવા છે કે મોટાભાગે જેઓને મંત્રીમંડળમાં અત્યારે વર્તમાન મંત્રીમંડળમાં નથી તે તમામના મોઢા પર ખુશી જોવા મળી રહી છે, કારણ કે તેઓને શક્યતા લાગી રહી છે કે ક્યાંક તેમનું નવા મંત્રી તરીકે તેમના નામની જાહેરાત ન થઈ જાય. અને જે વર્તમાન મંત્રીઓ છે જેઓએ આજે તેમના રાજીનામા તમામે સુપ્રત કરવાના છે તેઓના મોઢા પર ગમગીની દેખાઈ રહી છે. તેઓને લાગી રહ્યું છે કે ક્યાંક તેમનું મંત્રીપદ હવે ફરીથી રિપીટ થશે કે પછી આ કાયમી રાજીનામું રહેશે. એટલે કંઈ ખુશી કંઈ ગમનો વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, કંઈ ખુશી કંઈ ગમ જેવો વાતાવરણ છે. મહત્વપૂર્ણ સમાચાર એ પણ આવી રહ્યા છે કે નવા મંત્રીમંડળ અંગે સૌથી મોટા સમાચાર એ પણ છે કે દાદા સરકારનું મંત્રીમંડળ પૂર્ણ હશે. સીએમ સહિત 23 થી 25 સભ્યોનું આ મંત્રીમંડળ હશે અને 75% મંત્રીઓ કપાઈ શકે છે. કેટલાક મંત્રીઓને પ્રમોશન મળી શકે છે, હર્ષ સંઘવીને પણ પ્રમોશન મળી શકે તેવી પણ જે પ્રકારથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગીતા, તેને લઈને શું વધુ વિગત? જી, અત્યારનું જે વર્તમાન મંત્રીમંડળ છે તેમાં સીએમ સહિત માંડ 4 લોકો છે કે જેને યથાવત રાખવામાં આવશે. બાકીના તમામે તમામ 4 થી 5 મંત્રીઓ સિવાય તમામે તમામ બદલાય તેવી એક સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. ટોટલ હાલ સીએમ સહિત 17 લોકોનું મંત્રીમંડળ છે, એટલે સીએમ પોતે અને 16 મંત્રી, એટલે 17નું જે મંત્રીમંડળ છે તેમાંથી 75% નામો
75% મંત્રીઓ કપાશે. કોઈ ભ્રષ્ટાચારના લીધે કપાશે, કોઈ તેમની તબિયત નાદુરસ્ત તબિયતના લીધે અને આગામી જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં તેઓ જોમ અને જુસ્સા સાથે દોડી ન શકે તે રીતે કપાશે. અને કેટલાક લોકો એવા છે કે જે અત્યાર સુધીમાં પોતાની પ્રતિભા પ્રસ્થાપિત કરી શક્યા નથી, ના તો લોકો વચ્ચે અને ના તો સીએમ સમક્ષ તેની કામગીરીને લઈને. એટલે છેલ્લા થોડા સમયમાં સીએમ દ્વારા અલગ અલગ મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ પણ બનાવવામાં આવ્યું હતું, 100 દિવસના એજન્ડા પણ તમામને આપવામાં આવ્યા હતા, પરંતુ જેઓ પોતાની કામગીરીમાં નબળા રહ્યા છે, એટલે 3 મુદ્દા છે: ભ્રષ્ટાચાર, કામગીરીમાં નબળા અને એટલે 3 મુદ્દા એવા છે કે જેને કારણે મંત્રીઓ પડતા મુકાઈ શકે છે. અને મંત્રીઓ પોતે પણ અંદર ખાને ક્યાંક ને ક્યાંક જાણે છે કે તેઓનું પત્તું કપાઈ શકે છે. એટલે મોટા ભાગના મંત્રીઓ નિરુત્સાહ જણાય છે. 1-2 મંત્રીઓ છે જેના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં હર્ષ સંઘવી, ઋષિકેશભાઈ પટેલ જેવા નામો છે. જી બિલકુલ ગીતા, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ વિગતો પણ પ્રાપ્ત કરીશું. પ્રણવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. પ્રણવ, જે પ્રકારથી આપણે ડેપ્યુટી સીએમને લઈને ચર્ચા કરી રહ્યા હતા, દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર, ક્યાંથી તે આવે છે, કેવી રીતે પસંદગી કરવામાં આવે છે, જે ચર્ચાઓ થઈ રહી છે તે અંગે વધુ વિગત. પ્રણવ. ચોક્કસ કહી શકાય કે જે રીતે દાદા સરકારનું જે નવું મંત્રીમંડળ હશે તે સંપૂર્ણ હશે, એટલે કહી શકાય કે 23 થી 25 આ સભ્યો આ મંત્રીમંડળમાં હશે. પરંતુ તેની અંદર મહત્વપૂર્ણ જે સમાચાર મળી રહ્યા છે, જે સોર્સ માહિતી આપી રહી છે તે પ્રમાણે આ વખતે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પણ કદાચ ઇમ્પ્લિમેન્ટ છે તે કરવામાં આવશે. કારણ કે અત્યાર સુધી એવું રહ્યું છે કે જે 2022ના ઇલેક્શન થયા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી મેજોરિટી મળી હતી, 156નો સૌથી વધુ રેકોર્ડ છે તે ભારતીય જનતા પાર્ટીના નામે ગયો આ વિધાનસભાની અંદર. ત્યારબાદ પણ અનેક જે ધારાસભ્યો છે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને બાય ઇલેક્શનમાં પણ તેઓ જીતે છે. એટલે જે સંખ્યાબળ છે એ ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું રહ્યું છે. અને સાથે જ દેશી રાજનીતિ માટે પણ જે ગુજરાત છે એ એક કેન્દ્ર બિંદુ રહ્યું છે, કારણ કે દેશના પ્રધાનમંત્રી પણ ગુજરાતથી બિલોંગ કરે છે, દેશના જે ગૃહમંત્રી અને સહકાર મંત્રી છે તે પણ ગુજરાતથી બિલોંગ કરે છે, અમિત શાહ. એટલે તેથી કંઈક ગુજરાતનું મહત્વ તે વધી રહ્યું છે. એટલે ગુજરાતની અનેક પ્રોજેક્ટો પણ એટલા મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે એક ફોર્મ્યુલા જે છે તેની ચર્ચાઓ જે ચાલી રહી છે તેમાં ડેપ્યુટી સીએમનું ફોર્મ્યુલા પણ આ વખતે અહીં ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તે પ્રકારની માહિતી છે હાલ જે સૂત્રો આપી રહ્યા છે. એટલે આ જે ડેપ્યુટી સીએમ હશે તેની અંદર એ પણ એક મહત્વપૂર્ણ છે કે સૌરાષ્ટ્રનો બેઝ અને સાથે દક્ષિણ ગુજરાત આ બંને જે ઝોન છે, કારણ કે રાજ્યના જે મુખ્યમંત્રી છે તે અમદાવાદ એટલે મધ્ય ગુજરાતમાંથી આવે છે, પછી પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે વિશ્વકર્મા તે પણ અમદાવાદ શહેરમાંથી આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર એ સૌથી મોટું જે ફેક્ટર હંમેશા માટે રાજનીતિ માટે પણ એપિસેન્ટર રહ્યું છે. તો સાથે દક્ષિણ ગુજરાત પણ એ રીતે રાજકીય રીતે એપિસેન્ટર રહ્યું છે. પરંતુ સૌરાષ્ટ્રનું મહત્વ એટલા માટે વધુ રહે છે કારણ કે ત્યાં જે એક નવો બેઝ જે બની રહ્યો છે તેને લઈને તેની સામે રાજકીય રીતે કઈ રીતે મજબૂત બનવું અને તેના જ કારણે જે સૌરાષ્ટ્રમાંથી ડેપ્યુટી સીએમ બને તે પ્રકારની હિલચાલ છે તે હાલ ચાલી રહી છે. તો એ જ રીતે દક્ષિણ ગુજરાતમાંથી પણ ક્યાંક ને ક્યાંક કોઈ એક નામ એવું નીકળી શકે છે અને ડેપ્યુટી સીએમ તરીકે કોઈ એક વ્યક્તિને છે તે સ્થાન મળી શકે. એટલે દાદા સરકારની અંદર રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ હશે, બીજા અન્ય જે કહી શકાય કે એક ડેપ્યુટી સીએમ છે એ અહીં મૂકવામાં આવશે. આ પ્રકારની એક ફોર્મ્યુલા છે તે હાલ અહીં બનાવવામાં આવી છે. આખરી ઓપ જે છે મોડી રાત સુધી ક્લિયર થઈ જશે કે કયા વ્યક્તિ છે તેનું નામ છે એ નવા મંત્રીમંડળમાં આવે છે અને કયા જે મંત્રીઓ વર્તમાન છે તે મંત્રીઓ કેટલા પત્તા છે અહીં કપાય છે. અને જે રીતે ન્યૂઝીલેન્ડ જે એક્સક્લુઝિવ માહિતી આપણા દર્શકોને આપી રહી છે તે પ્રમાણે 75% એટલે જે કહી શકાય કે અત્યારે જે 16નું મંત્રીમંડળ છે તેમાંથી 10થી પણ વધુ 10થી 12 જે મંત્રીઓ છે તેઓને પરત થવું પડશે. એટલે તેઓના નવા મંત્રીમંડળમાં તેઓને સ્થાન નહીં મળે, તેઓને પડતા મુકાશે. અને જે નવા જે ચહેરાઓ આવશે તેમાં મુખ્યત્વે યુથ એટલે જે કહી શકાય નવા ચહેરાઓ એટલે જે નવા ધારાસભ્યો છે, સાથે જે સિનિયર ધારાસભ્યો છે અને જ્ઞાતિ અને સામાજિક સમીકરણોને બેસાડીને, કારણ કે જે આવનારા 2026 છે તેની અંદર ગુજરાતની અંદર સૌથી મોટું મિની ઇલેક્શન જે માનવામાં આવે છે એ સ્થાનિક સ્વર ચૂંટણીઓ આવી રહી છે. અમદાવાદ શહેર સહિત અન્ય જે મહાનગરપાલિકાઓ છે, જે નવી મહાનગરપાલિકાઓ બની છે, તો સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે સૌથી મોટો બેઝ ઇલેક્શનનો વિધાનસભા પહેલાનો અને સૌથી સેમીફાઇનલ માનવામાં આવે છે. એટલે એ તમામ સમીકરણોને ધ્યાને લઈને જે નવી ફોર્મ્યુલા અપનાવ્યું છે તેમાં ડેપ્યુટી સીએમ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી આવી શકે છે. આ એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે અને કદાચ મોડી રાત સુધીમાં આ તમામ નામો છે તે ક્લિયર થઈ જશે.
બિલકુલ પ્રણવ, આપ જોડાયેલા રહેશો. ગીતા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ગીતા, જે પ્રકારથી ચર્ચા થઈ રહી છે કે 75% નામ કપાશે, 75% એવા ચહેરા હશે કે જેમને ફરી રિપીટ નહીં કરવામાં આવે, તેમના પત્તા કપાય તેવી શક્યતા છે. કોના નામ શક્ય છે, ગીતા? તો હાલ જે ચર્ચાઓ થઈ રહી છે, બહુ જ મહત્વનો દિવસ તમામ માટે, કારણ કે મંત્રીમંડળ વિસ્તરણને લઈને કોના નામ છે જેના પર પસંદગીનું કળશ ઢોળાય છે, તેના પર સૌ કોઈની નજરની સાથે સાથે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે 75% નામ જે અત્યારે મંત્રીમંડળમાં છે તેમના પત્તા કપાય તેવી સંભાવના. બીજી તરફ કોંગ્રેસથી જે ભાજપમાં આવ્યા છે, 4 MLA પૈકી 1 MLAને સ્થાન મળી શકે છે, તે પણ સિનિયોરિટીના આધારે સ્થાન મળી શકે તેવી ચર્ચાઓની વચ્ચે મોઢવાડિયાને સ્થાન મળે તેવી સંભાવના છે. તો મંત્રીમંડળ વિસ્તરણ અંગે સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 પડપડની માહિતી આપ સુધી પહોંચાડી રહ્યું છે. તો પ્રણવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. પ્રણવ, એક મહત્વની વાત એ પણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં જે આવ્યા છે, જે ચહેરાઓ આવ્યા છે, તેઓને હજુ કેટલી રાહ જોવી પડશે? કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામને સ્થાન નહીં મળે, 4માંથી 1ને સ્થાન મળશે, તે પણ સિનિયોરિટી પ્રમાણે. મોઢવાડિયાનું નામ જે છે તે ચર્ચામાં. એક ચોક્કસ એ પણ માહિતી જે રીતે ન્યૂઝ 18ને મળી રહી છે, જે સોર્સ માહિતી આપી રહ્યા છે, તેની અંદર જે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિને જે અપનાવી રહ્યા છે, જે સંઘ પ્રેરિત છે, તેને વધુ મહત્વ આ વખતે પાર્ટી છે તે મંત્રીમંડળમાં આપશે. તો સાથે જ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ જે પોતાના જે સંખ્યાબળ છે તે સતત અહીં જે કહી શકાય કે રેકોર્ડ બ્રેક ભારતીય જનતા પાર્ટી પાસે સંખ્યાઓ વિધાનસભા ફ્લોર ઉપર છે, ત્યારે આ વખતેની જે ફોર્મ્યુલા ભારતીય જનતા પાર્ટી અપનાવવા માંગી રહી છે એ જ ફોર્મ્યુલા છે કે જે સંઘ સાથે જોડાયેલા છે, જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે, તે લોકોને મંત્રીમંડળમાં સ્થાન આપવું. કારણ કે જે પહેલાની ટર્મની અંદર જે રીતે વધુ ચર્ચા અને વધુ વિગતો પણ લઈશું. ગીતા જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ગીતા, 75% નામ એવા છે કે જેમનું પત્તું કપાય, જેમને મોકો નહીં મળે તેવી ચર્ચા છે. કોના નામ છે કે જેમને આ વખતે મોકો ન મળે, જેમના પત્તા કપાય તેવી શક્યતા હાલ ચર્ચામાં છે, ગીતા? સૌથી પહેલાં તો જેના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે તેવા મંત્રીઓની વિદાય નિશ્ચિત છે, જેમાં બચુ ખાબડનો સમાવેશ થાય છે. તે સિવાય તબિયતના આધારે અને પરફોર્મન્સના આધારે, મેન તો તબિયતના આધારે જે મંત્રીઓના નામની ચર્ચા છે તેમાં ભૂપેન્દ્રસિંહ પરમાર, રાઘવજી પટેલ જેવા નામો છે. પરંતુ મેં આપને પહેલાં પણ કહ્યું કે 75% નામો એટલે સ્વાભાવિક છે કે 4 થી 5 મંત્રીઓ જ બચશે, બાકીના તમામની વિદાય થશે. એટલે મૂળભૂત 3 કારણો છે. એક તો પરફોર્મન્સનું કારણ છે કે જેઓના પરફોર્મન્સ નબળા રહ્યા છે આ છેલ્લા 3 વર્ષ દરમિયાન, 3 વર્ષના મંત્રીપદ દરમિયાન, તેઓની વિદાય નિશ્ચિત છે. જેના પર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે તેઓની વિદાય નિશ્ચિત છે. અને ત્રીજું કારણ છે તબિયતનું, કે લાગે કે ભાઈ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે, આગામી 1.5 વર્ષમાં વિધાનસભાની ચૂંટણી છે. એટલે એ જોતા યુવા ચહેરાઓ કે જે વધુ દોડી શકે, પ્રજા વચ્ચે જઈ શકે, કામગીરી રાજ્ય સરકારની પહોંચાડી શકે, તેવા લોકોની સ્વાભાવિકપણે વધારે જરૂરિયાત હોય. એટલે તબિયતના લીધે નાદુરસ્ત મંત્રીઓને પડતા મુકાશે. ભ્રષ્ટાચાર ના આરોપ કેટલીક વાર કેવું બને કે દેખીતા આરોપ બી હોય ને અંદર કાને CMને બી ખબર હોય કે આ મંત્રીનું કામ બરોબર નથી અથવા તો તે કરપ્શન કરી રહ્યા છે. એટલે કેટલીક વાર કેવું થાય કે પુરાવાના અભાવે લોકો સામે કેટલાક કરપ્શન પ્રત્યક્ષ નથી બની શકતા. એ બચુ ખાબડ જેવા ઉદાહરણો અલગ છે, પરંતુ અંદર ખાને સ્વાભાવિકપણે CM જાણતા હોય કે આ મંત્રી સંત્રી ભ્રષ્ટાચારી છે, એટલે તેવાની વિદાય પણ નિશ્ચિત છે. એવા પણ ઘણા મંત્રીઓ છે. એટલે 3 મુદ્દે 75% મંત્રીઓ કપાશે: પરફોર્મન્સ, તબિયત અને ભ્રષ્ટાચાર. એટલે આ એક 3 મુદ્દાઓ છે કે જેના લીધે 75% મંત્રીઓ કપાઈ શકે છે. હું એક બીજી વાત કરવા માંગીશ કે પ્રણવે વાત કરી કે દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રમાંથી ડેપ્યુટી CM પદ મળી શકે છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કનુભાઈ દેસાઈની પ્રબળ સંભાવના છે. તેઓ CMની ગુડબુકમાં છે, લો પ્રોફાઇલ રીતે કામ કરી રહ્યા છે. આમ પણ અત્યારે CM પછી નાણાં ખાતું સંભાળે છે, એટલે નંબર 2 પર જ છે. તેઓની ડેપ્યુટી CM બનવાની સંભાવના પ્રબળ માની શકાય. અને સૌરાષ્ટ્રમાં તો ઘણા બધા ઉમેદવારો છે, જેમાંથી એક નામ જયેશ રાદડિયાનું પણ છે. એટલે ડેપ્યુટી CMની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આ બંને નામોને ગંભીરતાથી લેવા પડે. જી ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. પ્રણવ, આપનો પણ આભાર. તો મહત્વપૂર્ણ સમાચાર છે, આજે સૌ કોઈની નજર રહેશે કે કોના નામ પર, કોના ચહેરા પર મોહર લાગી શકે છે.
સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 13 થી 17 ઓક્ટોબર વચ્ચે મંત્રીમંડળ વિસ્તરણની શક્યતા સેવાઈ રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ જાણકારી છે. નવા મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત થઈ ચૂક્યું છે. 17મીએ જ આ વિસ્તરણ થઈ જશે. કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા જે નેતાઓ અને જે ધારાસભ્યો છે તેઓને હજુ રાહ જોવી પડશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મંત્રીઓને પડતા મૂકવાના છે તેમને રાજીનામા મંગાવી શકે છે. મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત. જી બિલકુલ, મંત્રીમંડળના વિસ્તરણની વાત સામે આવી રહી છે અને અનેક નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ ચૂકેલું પણ જોવા મળી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી રાજકારણની ખબરોમાં કેટલું આગળ છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. દિવાળીના તહેવારોમાં સુરતીઓ ગમે ત્યાંથી ઘી ખરીદતા નહીં, કેમ કે નકલી માખણ બાદ સુરતથી હવે નકલી ઘી પકડાયું છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ તહેવારોની સિઝનમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક્શન મોડમાં છે. આ કાર્યવાહી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો. શહેરમાં ડુપ્લિકેટ ઘીની આશંકાએ અગાઉ પોલીસ સાથે ફૂડ ખાતાએ જે સંસ્થાઓ પર દરોડા પાડ્યા તેમાંથી લેવાયેલા ઘીના તમામ 7 નમૂના ફેલ જાહેર થયા છે. 3 ઓક્ટોબરના રોજ અમરોલી કોસાડ ગામ નજીક પોલીસ સાથે ફૂડ વિભાગની ટીમે આ વિસ્તારમાં આવેલી શ્રી મહાદેવા ડેરી પ્રોડક્ટ્સ, ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ અને ન્યૂ આદિનાથ ડેરી સહિતની સંસ્થાઓમાંથી ઘીના કુલ 7 નમૂનાઓ લીધા હતા, જેના રિપોર્ટ ફેલ જાહેર કરાયા. તપાસમાં ઘીમાં ઇન્ટર એસ્ટિફાઈડ બાહ્ય ચરબી મળી આવી છે. આ ઉપરાંત ઘીમાં ટ્રાન્સફેટી એસિડનું પ્રમાણ 2%થી વધુ હોવાનું બહાર આવ્યું છે. દિવાળીના તહેવારોને લઈને જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સેમ્પલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. દિવાળી દરમિયાન લોકોને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે મીઠાઈ અને ફરસાણના વેપારીને ત્યાં મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટુકડી દ્વારા વિવિધ નમૂના લઈ વડોદરા મોકલવામાં આવી રહ્યા છે. દશેરાથી લઈ અત્યાર સુધીમાં 120 જેટલા સેમ્પલ લેવાયા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે દિવાળીના તહેવાર પહેલા રિપોર્ટ આવશે કે પછી લોકો મીઠાઈ આરોગી ગયા બાદ રિપોર્ટ આવશે. રાજકોટમાં ભેળસેળિયાઓ પર ફૂડ વિભાગે તવાઈ બોલાવી છે. ત્યારે રાજકોટ GMSCL ગોડાઉનમાં અચાનક ગાંધીનગરની ટીમ પહોંચી. ગાંધીનગર તપાસમાં આવેલા ડોક્ટર હિતેશ પ્રજાપતિએ દવાના સરકારી ગોડાઉનમાં દવા સહિતની તમામ વસ્તુઓનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. જોકે અધિકારીએ આ પ્રક્રિયાને રૂટીન ગણાવી. જોકે આ પહેલા વરસાદમાં પણ સરકારી દવાનો જથ્થો પલળી ગયો હોવાની માહિતી સામે આવી હતી, જે બાદ સરકારે ગંભીર નોંધ લઈ તકેદારીના પગલાં પણ ભર્યા હતા. કલ્યાણપુરમાં મામલતદાર કચેરીએ મગફળીના થઈ ગયા પાથરા, કેમ કે દ્વારકાના ખેડૂતોએ મગફળીના ભાવ સહિતના મુદ્દે વિરોધ કર્યો. ખેડૂતો અને કિસાન કોંગ્રેસ દ્વારા કલ્યાણપુર મામલતદાર કચેરીએ પહોંચીને વિરોધ કરાયો. મગફળીના પાથરાને લઈને ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા. ટેકાના ભાવે મગફળી 300 મણ ખરીદી કરવાની માંગ સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો, આવેદન આપ્યું. જામનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતો સાથે મળી અનોખો વિરોધ કર્યો. બળદગાડામાં મગફળી લઈ જિલ્લા પંચાયત ખાતે પહોંચી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ખેડૂતોને 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાના નિર્ણયને કોંગ્રેસે ખેડૂતોની મશ્કરી ગણાવી. ખેડૂત દીઠ 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરી સહાયરૂપ થવા માંગ કરી જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ બાજુ રાજકોટ જેતપુરમાં મગફળી ખરીદી મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે જાહેર કરાયેલ નવી નીતિ સામે જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખરીદીની મર્યાદા વધારવા માટે ભારપૂર્વક રજૂઆત કરી. અમદાવાદની જીજી યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું, જેમાં લાકડીઓ અને લોખંડની પાઇપો વડે મારામારી થતા એબીવીપીના કેટલાક કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન લડી લેવાના મૂડમાં આવી ગયું. દૂરદર્શન ટાવરથી લઈને જીજી યુનિવર્સિટી સુધી એબીવીપીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રેલી કાઢી. કાર્યકરોને કોલેજમાં જતા અટકાવવા માટે ગેટ પર જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો. રેલી જીજી યુનિવર્સિટી પહોંચતા જ કાર્યકરોને કોલેજમાં ન જવા દેતા પોલીસ અને કાર્યકરો વચ્ચે પણ ઘર્ષણ થયું. ભીડ બેકાબુ થતા વધુ પોલીસ કાફલો બોલાવ્યો. કોલેજ બહાર જ કાર્યકરો ધરણા પર બેસી ગયા અને રામધૂન બોલાવી, જેને લઈને થોડીવાર માટે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા. કાર્યકરોના ટોળાને વિખેરવા માટે પોલીસને પરસેવો છૂટી ગયો. 1 કલાકથી વધુ સમય બાદ એબીવીપીના કાર્યકર્તાઓને આખરે જીજી યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવ્યો. બાદમાં આ મુદ્દે લેખિતમાં આવેદનપત્ર આપી તમામ માંગ પૂરી કરવા એબીવીપીએ માંગ કરી છે. જો માંગ નહીં સ્વીકારાય વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો મહીસાગરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષકે શાળાની શિક્ષિકાની કરી જાતીય સતામણી. સૂકા ટીંબા પ્રાથમિક શાળાનો કિસ્સો. વારંવાર ટિપ્પણી કરી સતામણી કરતો લંપટ શિક્ષક. છેલ્લા 4 મહિનાથી સતામણી કરાતા ગુનો નોંધાયો છે. અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. આ રજૂઆત કર્યા બાદ પણ
કોઈ કાર્યવાહી નહીં. આચાર્યએ પણ વારંવાર લંપટ શિક્ષકને ટકોર કરી. શિક્ષકની કરતૂતો યથાવત રહેતા પોલીસનો સહારો લીધો. પોલીસે જાતીય સતામણીને લઈને ગુનો નોંધ્યો છે. શિક્ષક કમલેશ પટેલ શાળામાંથી રજા મૂકીને ફરાર થયો છે, તો પોલીસે શિક્ષકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. એમના ઉપર કંઈ શાળાના શિક્ષક કમલેશભાઈ મંગળભાઈ પટેલ જાતીય સતામણી કરી રહ્યાનો આક્ષેપ જૂનમાં થયો. ત્યારબાદ અમે તપાસ કરતા થોડું તથ્ય જણાયું અને અમે સમગ્ર સ્ટાફે તેમને વારંવાર સમજાયા. તેમણે 2 વખત તો માફી માગી અને અમે આ મેટર અહીંયા ક્લોઝ કરવાનું અને આગળ ન જાય એ માટેના પ્રયત્નો કર્યા, એમને સમજાયા. તેમ છતાં તેઓ એમની હરકતો ચાલુ રાખી અને અત્યારે અમારી ઓફિસ લેવલે અને પોલીસ કાર્યવાહી પણ અમે કરી છે. તો સુરતમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં હત્યાનો બનાવ. 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્ન કલાકારની હત્યા કરવામાં આવી. ચપ્પુના ઘા મારીને અજાણ્યા ઈસમો ફરાર થયા છે. ગંભીર ઇજાને પગલે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. एक इंसान जिसकी उम्र 40 साल है, जिसका नाम सुरेश चित्रोड़ा है, जो कि मूलतः जूनागढ़ का रहने वाला है और ये हीरा घसने का काम करता है और इसकी हत्या 2 लोगों ने की है जो बाइक पे बैठ के आए थे. अभी इस पे पूरी जांच पड़ताल चल रही है. દિવાળીના તહેવારને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એક્શનમાં આવી છે. આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ પણ વધારવામાં આવ્યું છે. દાદરા ચેકપોસ્ટ પર સતત પોલીસ પહેરો ગોઠવાયો છે, જો કે વલસાડ જિલ્લો દારૂની છૂટ ધરાવે છે. દિવાળીના તહેવારોને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. સૌથી વધારે ચોકસાઈ છે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર રાખવામાં આવી રહી છે. અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વલસાડ જિલ્લાના વાપી અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની હદ પર આવેલા છે દાદરા ચેકપોસ્ટના છે. અહીંયા આગળ પોલીસ દ્વારા સઘન જે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન આ સંઘ પ્રદેશોમાંથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી ગુજરાતમાં થાય છે. તો કે અત્યારે આ દિવાળીના તહેવારોમાં આ રીતની દારૂની હેરાફેરી રોકવા માટે સાથે જ અસામાજિક તત્વો ગુજરાતમાં ન પ્રવેશે તે માટે